હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી ગાંઠિયાનું શાક. આ કાઠિયાવાડી શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફક્ત 5 મિનિટમાં બની જાય છે. ઘરમાં કોઈ શાક ના હોય તો તમે આ શાક ચોક્કસથી બનાવી શકો છો. તો ચાલો આને બનાવવાની શરૂઆત કરીએ. આના માટે મેં કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય પછી મેં એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરી છે. રાઈ ફૂટી જાય પછી તેમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેર્યું છે. જીરું ખીલી જાય પછી તેમાં હિંગ ઉમેરી છે. હવે આમાં આપણે લસણની કળીઓ ઉમેરવાની છે. મેં અહીં 2 થી 3 લસણની કળીને સમારી લીધી છે. કાઠિયાવાડી શાક છે એટલે આનો વઘાર હંમેશા લસણમાં જ થાય છે, તો શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે અહીંયા મેં 2 ડુંગળીને ઝીણી સમારી લીધી છે તે ઉમેરી છે. ડુંગળી તેલમાં સરસ સતળાઈ જાય પછી 1 ટામેટું સમારીને ઉમેરવું. મેં અહીંયા ટામેટાને ઝીણું સમારી લીધું છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને તેમાં મીઠું ઉમેરવું. મીઠું ઉમેરવાથી ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જશે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને પછી તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. જુઓ, તેલ ઉપર આવી ગયું છે, ટામેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં આદુ મરચાં અને લસણની 1 ટેબલસ્પૂન પેસ્ટ ઉમેરીશ. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેવું અને લસણની પેસ્ટ સરસ ચડી જશે. હવે આપણે આમાં આગળના મસાલા કરવાના છે, તો તેમાં 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે તે ઉમેર્યું છે. જો તમને શાક થોડું તીખું જોઈએ તો તમે રેગ્યુલર મરચું પણ ઉમેરી શકો છો. હવે આમાં થોડુંક પાણી નાખી અને આપણે મસાલાને સરસ સાતળવાના છે. પાણી નાખવાથી મસાલા બળી નહીં જાય અને સરસ સતળાઈ જશે. હવે મસાલા સરસ સતળાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. જુઓ, સરસ મસાલો તૈયાર છે. આવી રીતે સાતળવાથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આમાં આપણે મીડિયમ ખાટી 1 ગ્લાસ છાશ ઉમેરવાની છે. આને સારી રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને તેને મિક્સ કરી લેવું. પછી તેમાં મેં અડધો ગ્લાસ પાણી ઉમેર્યું છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને આને ઉકાળવાનું છે. હવે એક બોઇલ આવે ત્યાં સુધી આને કૂક કરવાનું છે. હવે અહીંયા સરસ બધું કૂક થઈ ગયું છે. ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. એમાં 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી દેવી અને 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેર્યો છે. ખાંડ ઉમેરવાથી શાક ગળ્યું નહીં થાય, પણ આપણે ટામેટાં નાખ્યા છે અને છાશ નાખી છે તો બધું ટેસ્ટ બેલેન્સ થઈ જશે. હવે શાકનો રસો સરસ તૈયાર થઈ ગયો છે અને સરસ બોઇલ થઈ ગયું છે. તો હવે આમાં આપણે મેં 1 વાટકો ગાંઠિયા ઉમેર્યા છે. હવે આને સરસ રીતે મિક્સ કરી લેવું. હવે આને આપણે 2 મિનિટ કૂક થવા દેવાનું છે. પછી તેમાં કોથમીર ઉમેરી દેવી. જુઓ, તૈયાર છે કાઠિયાવાડી ટેસ્ટી ગાંઠિયાનું શાક. એકવાર ચોક્કસથી બનાવજો. તમને પણ આ રેસીપી ખૂબ જ ગમશે. અને જો 2 રોટલી ખાતા હશો તો 4 રોટલી ખાવાનું મન થાય એવું ટેસ્ટી આ શાક બન્યું છે. રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો.